મિત્રો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો દશામાના વ્રત હેંડે તો તમને ખબર જ છે, આજ છેલ્લો દિવસ છે એટલે આજે વિસર્જન કરવા જવાનું હોય આપણે હાજી ડેમે। અહીંયા હનુમાન મઢીથી હાલીને હાજી ડેમે જવાનું હોય, જેમાં આપણે ભેગા છે નીતેશભાઈ, જો સુનિલભાઈ મજામાં ને, જો સુનિલનો હારો જીગર, જો કૈલાસભાઈ થઈ ગયા જો। આપણે હવે હાલીને જવાનું અહીંયાથી હાજી ડેમે, તો આપણે મજા આવશે, જોજો તમે ખાલી। જો આપણે હાલી છે હવે, રાતનું આપણે નથી દેખાતું બરોબર। સાધનની લાઈટો નડે છે। રાજકોટ પણ રાજકોટ આપણે કોટેજા ચોક પહોંચી ગયા છે। જો આપણે કોટેજા ચોકનું બલૂન, ઓલા ત્રણેય તો આગળ વહી ગયા, હું કૈલાસ પાછળ વહી ગયા, જોઈ જાય ત્રણેય। જો આપણે હાઈલા જઈએ। જો આ રાજકોટનું સ્વામિનારાયણ મંદિર, અહીંયા મેળો ક્યારે ભરેલા? કંઈક સ્વામિનારાયણનું કંઈક હોય તો સ્વામિનારાયણનું કંઈક હોય એટલે અહીંયા મેળો ભરાય છે। જાણે કે સ્વામિનારાયણમાં વાણિયા કહેવામાં આવે, એમની વાણિયાની આઠમ હોય, એમના પચોસણ હોય, એવું બધું હોય। કોટેજા ચોકથી સીધા હાઈલા હોય એટલે સ્વામિનારાયણ મંદિર આવે છે, કેવી હોલની આગળ। બે ખાનાવાળા બોક્સ કરી ગયો તો એમાં હોવાની જેટલા 4 ખાના ભરાય। અંડરગ્રાઉન્ડ પુલિયા જો, ઉપરથી રેલગાડી જાય, નીચેથી સાધન જાય, એ તો તમને બધાને કહેવાની જરૂર નહીં, ખબર જ હશે। હાલીને જાય છે પુલિયા અંદરથી હોય એટલે। અહીંયા હાજી ડેમે તમે વ્યૂ જોજો, બહુ મસ્ત વ્યૂ હશે। રાજકોટનું પ્રખ્યાત મોબાઈલનું અહીંયા લીધો તો દીપાનો ઊંચા હતો દીપાનો ફોન। અહીંયા જો પૂજારા ને બધી મેહુલ ટેલિકોમ ને વનપ્લસ ઉમિયા બધી દુકાનો અહીંયા છે મોબાઈલની। રાજકોટનું બધું પ્રખ્યાત મોબાઈલનું અહીંયા પૂજારાય આવેલું છે, મહાવીર ચોક। આ જો રાજકોટનો હેમુ ગઢવી હોલ, અહીંયા ડાન્સના ને એવા બધા પ્રોગ્રામ થાય છે। અહીંયા મેળો જો, મેળો લાગી રહ્યો છે। કૈલાસ જો, કૈલાસ ઓય શું કરે? એટલે ફોન નથી કરવાનો। તો આપણે અહીંયા હાલતા હાલતા ક્યાં પહોંચ્યા? જવાહરનગર પહોંચી ગયા છે। હવે થોડુંક આગળ જઈને ભક્તિનગર સર્કલે જઈને બેવાનું હોય તો બેહીએ થોડીક વાર। આપણે ધીમે ધીમે હાલીને જવાનું હોય એટલે કાંઈ ચિંતા નથી, હાલતા જઈએ બધા। તો કૈલાસ મજા આવે ને? મજા આવે ને હાલવાની જોઈને? પગ પગ દુખાતા નથી? આના કરતાં વધારે તો આપણે વેચવા જઈએ આલુ, એ ભેગી રેકડી હોય। હા, એ કેટલા કિલોની આમ અંદાજે? બધું એમ કે 50 કિલો તો થાય બધું, મને બધું આગળ હોય એટલે વજન ન લાગે ઉપાડવામાં। જેમ કે હાલતા જાય છે જો બધા। 10 કિલો બટેકા હોય, 10 કિલો જેવા ટમેટા હોય, બીજું બધું કિલો કિલો હોય, થઈ જાય 40-50 કિલો। આગળ કેમ્પે આવશે, ચા પાણીના એવા કેમ્પ તમને બતાવો આવજો, ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં। સ્કીમ ડોગરી ફ્રી સ્કીમ ડોગરી સેવા ચાલુ है, સ્કીમ ડોગરીની સેવા ચાલુ है। ભક્તિનગર સર્કલ
હતી ખાવાની, ખાઈ લીધું. હવે પાછું એન્ટ્રન્સ ચાલુ કરી દીધું છે. જાય હવે આગળ સોરઠિયાવાળી સર્કલ પહોંચી ગયા હાલતા હાલતા. પબ્લિક જો રાતની અત્યારે તો પાછું હાલવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા સોરઠિયાવાળી સર્કલે ખાલી 1 કલાક ઉપર 1 કલાક જેવું બેઠા હશે. અહીંયા બધો થાક ઉતારી લીધો. હવે હાલવાનું ચાલુ કરી દીધું પાછું. બરોબર ને ગયેલા પગડી ઉતરી ગઈ આપણે. હાલતા જાય પાછા. તો ડેમની ચોકડી વાળો પુલ આવી ગયો તો ડેમની ચોકડી વાળો પુલ છે હાલી છે અહીંયા ઉપર. मैंने जो दिल में रखी है. ચાય પીવે જો ગરમા ગરમ. ડેમ તો આવી ગયો. હવે આપણે તમને બતાવું અહીંયા આગળ જઈને વ્યૂ. ચાય બાય પી લઈએ હવે. ચાય પીધી ગયેલા ચાય પીધી આપણે પાપડીનો ટાઈમ થઈ. કેવી ચાય હતી? રાજકોટની ચાય એટલે હાલો આગળ જઈને તમને બતાવું. તો જો ડેમે પહોંચી ગયા છે હવે. જો તમને વ્યૂ બતાવો ખાલી અહીંનો જો ખાલી વ્યૂ જો તમે અહીંનો. હજી આમ જઈને બતાવું તમને. હાઈલા આવે છે જો બધા. 15 જણા. જો હવે ડેમે પહોંચી ગયા. ડેમે પહોંચી ગયા જો તમને બતાવું. કોણ ખબર નહીં હોય ને બેઠા. આપણે જો પૂજા પૂજા કરી લીધી બરોબર ને માસી? જો મામા જો દાદી પ્રસાદી ખાઈ દે. દાદી એ ભાઈ વિડિયો ઉતાર. દેવલા ક્યાં ગયા? સુનિલ ને ગામ જાય. તો મામા પૂજા પૂજા થઈ ગઈ ને બધી? હા થઈ ગયો રેડી. દશામાની બે હવે શું કરવાનું? હવે પૂજા કરીને અને હવે ઘરે જઈને નિંદર કરવાની આખી રાતના ઉજાગરા દશામાના વ્રતના. આમ જો આખું જુઓ તમે. હવે દશામાના વ્રતના ઉજાગરા છે તે દશામાની પધરામણી થઈ ગઈ છે. હવે નિરાતે ડેમે ફરી માટલાને ચણ નાખી અને નિરાતે ફરી અને ઘરે જઈને નિંદર કરવાની છે. માતાજીનું આપણું સિદ્ધ કામ થઈ ગયું છે. વ્રત ઉજવણી સરસ રીતે છે માતાજીની દયાથી. એ બધા આપણા કાર્ય સિદ્ધ થઈ જાય. દશામાની જય. તો હવે અહીંથી ડેમે જવાનું હોય. જો જવાનું થાય તો તમને બતાવીશ. કે આપણે વિડીયો મજા આવી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો
આપણે હવે ડેમે જવાનું કેન્સલ કર્યું છે અને હવે જઈએ ઘરે. તો ઘરે જવાનું ને? શું થયું, થાકી ગયા? આખી રાતના ઉજાગરા છે. હવે ઘરે જઈને ખોઈ જવાનું. વિડીયો મજા આવી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધારે ને વધારે શેર કરજો. મળીએ હવે બીજા નવા વ્લોગમાં.